વાવથરાદના વાવ ગામના ઐતિહાસિક વેજિયાસા તળાવને વિકસાવવા માટે સરકારે અંદાજે 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા અહીં હલકી ગુણવત્તાનું કામ કરાતું હોવાનું આવતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વિવાદ બાદ કોન્ટ્રાક્ટર કામ અધવચ્ચે છોડીને ભાગી જતા છેલ્લા 2 મહિનાથી સમગ્ર કામગીરી ઠપ પડી છે। ચોમાસું માથે હોવાથી જો બાકી રહેલું પથ્થર ફિનિશિંગ અને પેવર બ્લોકનું કામ સત્વરે પૂર્ણ નહીં થાય તો અત્યાર સુધી થયેલો ખર્ચ પણ પાણીમાં જવાની ભીતિ સેવાઈ રહી છે। આ અંગે સ્થાનિક આગેવાન નરેશભાઈ રાજપૂતે તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ કરી, જ્યારે વાવના સરપંચ ભરતભાઈએ જણાવ્યું કે જૂના કોન્ટ્રાક્ટરોને હટાવી નવા કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપાઈ છે અને ટૂંક સમયમાં કામ ફરી શરૂ કરાશે। તો વેજિયાસા તળાવની કામગીરીમાં મોટો વિવાદ, હલકી ગુણવત્તાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ। ચોમાસામાં સરકારી નાણાં ધોવાઈ જવાની ભીતિ, સરપંચ ભરતભાઈએ આપી નવા કોન્ટ્રાક્ટરની માહિતી। તંત્રની બેદરકારી સામે આવતા ગ્રામજનોમાં ચિંતા વ્યાપી। વાવ મધ્ય આવેલ વેજિયાસર તળાવની અંદર ડીડીઓ સાહેબે અંગત રસ દાખવી અમૃતમ તળાવ અંતર્ગત પથ્થર ફિનિશિંગ માટેની ગ્રાન્ટની ફાળવણી કરી હતી। તે અનુસંધાને તેનું ટેન્ડર અપાઈ અને તેનું કામ પણ ચાલુ કરવામાં આવેલ હતું, પરંતુ હલકી ગુણવત્તાના કારણે કામ ખરાબ થઈ રહ્યું હતું। તેની અમે તંત્રને રજૂઆત કરી હતી, તો તેના અનુસંધાને જે કોન્ટ્રાક્ટર હતો એ કામ બંધ કરીને જતો રહ્યો હતો અને પાછળથી અમે ફરીથી કામ કરવાની મૌખિક રજૂઆત પણ કરી હતી, તો હજી સુધી કામ પણ ચાલુ થયું નથી। તો અમારી તંત્રને એટલી વિનંતી છે કે ચોમાસું નજીક આવી રહેલ છે, પથ્થર ફિટિંગ બ્યુટિફિકેશનનું કામ કાર્યરત આપણે ચાલુ કરવામાં આવ્યું હતું। એની અંદર જે ટેન્ડર પ્રક્રિયાથી જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું એણે કામ ચાલુ કર્યું ને કામમાં અમને પૂરેપૂરું વ્યવસ્થિત કામ થતું ન હોવાથી અમે કામ બંધ કરાયું ને તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને એની વિગત આપી કે સાહેબ આ કોન્ટ્રાક્ટર કામમાં કોઈ ગુણવત્તા નથી, એટલે તમે આ કોન્ટ્રાક્ટરને ડિફોલ્ટ કરી ને નવા કોન્ટ્રાક્ટરને આ કામ આપવામાં આવે એવી વિનંતી આપણે તાલુકા વિકાસ અધિકારીને કરીશ। અમે આ તળાવનું જે કામકાજ થતું હતું એ બહુ બેકાર થતું હતું, એના લીધે અમે બંધ કરાવી અને સરકારશ્રીને રજૂઆત કરવા માંગો છો કે નવો કોન્ટ્રાક્ટર મૂકી અને નવું કામ ચાલુ કરવામાં આવે અને વરસાદ આવવાથી આ કામ બંધ ના રહે, એના થ્રુ આગળથી તરત કામગીરી ચાલુ કરવામાં આવે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। વેજિયાસા તળાવની અંદર એક અમૃતા યોજના તરીકે એક કામ આવ્યું હતું, કામ ચાલુ કર્યું હતું, પણ એમનું કામ બરોબર હતું નહીં, કામ સારું હતું નહીં। હલકું કામ હોવાથી અમારા ગ્રામજનો ભેગા થઈને એ કામને રદ કરવામાં આવ્યું, મતલબ કે બંધ કરવામાં કામ આવ્યું હતું। હવે અમારે સરકારને એટલી વિનંતી છે કે કોઈક સારા કોન્ટ્રાક્ટરને આ કામ આપે અને સારી રીતે જો કામ કરે એવી સરકાર થ્રુ વિનંતી છે।